સરકારી વિમાન અને હેલિકોપ્ટર પાછળ કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યું છે। જી હા, છેલ્લા 2 વર્ષમાં સરકારે 58,51,20,504 રૂપિયાનો કર્યો ખર્ચ। વર્ષ 2022માં 34 કરોડથી વધુનો ખર્ચ થયો હતો। વર્ષ 2023માં 24 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો। વિમાન અને હેલિકોપ્ટરનું મેન્ટેનન્સ કરતી કંપનીનું નામ સુરક્ષાના કારણોથી જાહેર ન કરાયું। કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે। હિતલ, શું કઈ માહિતી આ મામલે? જે નિધિ, એવું કહી શકાય કે જે પ્રકાર છે એ વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યો છે અને વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યમાં જે અરવિંદ લાડાણીએ પ્રશ્ન પૂછ્યો હતો અને વિમાન ખરીદવા માટે 197 કરોડનો ખર્ચ થયો છે અને આમ છતાં પણ ખરીદ્યા પછી પણ 2 વર્ષમાં નવા વિમાનના મેન્ટેનન્સ માટે 19 કરોડ 6 લાખથી વધુ ખર્ચ કરવો પડ્યો છે। એટલે નવું વિમાન લીધા પછી પણ મેન્ટેનન્સનો ખર્ચ આવ્યો છે એ ચોંકાવનારા આંકડાઓ ચોક્કસ ગણી શકાય। જી બિલકુલ, થી આભાર પૂરી માહિતી માટે।